અરવલ્લી જિલ્લાના મોડાસાના સર્વોદય નગર તેમજ આસપાસના વિસ્તાર રમતપ્રિય બાળકો અને યુવાનોને બાસ્કેટબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ સહિતની આઉટડોર ગેમ્સ અને ઇન્ડોર ગેમ્સની પ્રેક્ટિસ કરી શકે તેમજ યુવાનો અને યુવતીઓની ફિટનેસ જળવાઈ રહે તે માટે ₹3,50,00,000 કરતાં વધુ રકમનો ખર્ચ કરી મોડાસા નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ વર્ષ 2019માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું હતું. પરંતુ આ સંકુલ છેલ્લા ઘણા સમયથી નકામું બની રહ્યું છે. આ સંકુલમાં બનાવવામાં આવેલી બાસ્કેટબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ તદ્દન બિસ્માર બની ગઈ છે અને જ્યાં જુઓ ત્યાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. બીજી તરફ ઇન્ડોર ગેમ્સ માટેનો હોલ પણ બિનઉપયોગી બની રહ્યો છે. આ સ્થિતિ જોતા કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ સંકુલ હાલના તબક્કે બિનઉપયોગી બની રહ્યું છે. પૂર્વ નાણામંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ સાંસદના હસ્તે આનું લોકાર્પણ કરવામાં આવ્યું, પરંતુ કેમ ના જાણે આજે આ સંપૂર્ણ સ્પોર્ટ્સ સંકુલ એક દયનીય હાલતમાં છે. નગરપાલિકા દ્વારા જ્યારે પણ આ બાબતમાં જ્યારે સામાન્ય સભાઓમાં મુદ્દાઓ આવે ત્યારે અમે અનેક તાર્કિક દલીલો પણ રજૂ કરતા હતા. હમણાં 50 લાખ આશરે જેવી માતબર રકમનું સમારકામ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. ખરેખર આટલા મોટી રકમની ખર્ચો કરવા છતાં પણ આવા સંકુલો એક દયનીય સ્થિતિમાં હોય. જે ઉદ્દેશથી આ સંકુલોને બનાવવામાં આવ્યા છે તે ઉદ્દેશ સફળ ના થાય તો હું માનું છું કે આ બાબતમાં ગંભીરતાપૂર્વક નગરપાલિકાના તંત્રએ અને શાસક પક્ષે વિચારવા જેવું છે. મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં વર્ષ 2019માં બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ સંકુલની ગેમ્સ માટે કોચ અને પ્રશિક્ષકો માટે પાલિકા તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે નગરપાલિકાએ સ્પોર્ટ્સ સંકુલ ચલાવવા ટેન્ડર પ્રક્રિયા પણ કરી હતી, પરંતુ ટેન્ડર ભરનાર એજન્સી દ્વારા સંકુલ ચાલુ કરવા યોગ્ય રસ ન દાખવતા સ્પોર્ટ્સ સંકુલ કાર્યરત કરી શકાયું ન હતું. આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા સંકુલ શરૂ કરવાનો નિયમ અનુસાર કાર્યવાહી કરવા મોડાસા નગરપાલિકા મક્કમ છે અને તે અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો ટેન્ડર લેવામાં આવશે નહીં તો આગામી સમયમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતને સ્પોર્ટ્સ સંકુલ સોંપવામાં આવશેની માહિતી નગરપાલિકા ચીફ ઓફિસરે આપી હતી. સારી કોઈ એજન્સીઓ દ્વારા ટેન્ડરની અંદર ભાગ ન લીધેલો હોય, નગરપાલિકા દ્વારા તેની જાળવણી માટે કોઈ પણ ઇજારાદારને આપી શકાય ન હતું. ત્યારબાદ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા થયેલ નિર્ણય મુજબ નાના મોટું રિનોવેશન કરાવી નગરપાલિકા પુનઃ ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં ધરવા જઈ રહી છે. તથા નગરપાલિકા દ્વારા તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ ચલાવવા માટે સંમતિ આપવામાં આવશે તો નગરપાલિકા દ્વારા તેઓની સોંપણી પણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.